નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે તમારી સમક્ષ એક સરસ મજાનો પ્રશ્ન એટલે જનીન તત્વ અને તેના વર્તન ની શું અસર અથવા તો જનીન તત્વની વર્તન ઉપર શું અસર જોવા મળે છે તે આપણે અગાઉના જે વિકાસના સંદર્ભમાં છે કે આપણે કોન્સેપ્ટ ક્લિયર કર્યો હતો, પરંતુ આપણે તે સમયે પણ વાત કરેલી હતી કે આપણે ઊંડાણપૂર્વક છે આગળના યુનિટમાં આપણે વાત કરીશું. તો આજે એક તમારી સમક્ષ એક સરસ મજાનો પ્રશ્ન એટલે કે જનીન તત્વ અને વર્તન, તો એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, અહીંયા દરેક લેક્ચરમાં આપણે અહીંયા માહિતી એટલા માટે લખીએ છીએ કે ભાઈ કહેવાય ને કે સમય ઓછો અને ઝડપથી તમને અથવા તો મારે પણ તમને જે કંઈ કહેવાનું હોય એ ઝડપથી તમને કહી શકું, અને ઇતર કોઈ બાબત છે કહેવાની આવે અથવા તો બીજી કોઈ વાતને લીધે અથવા તો લખાણને કારણે છે સમય ન બરબાદ થાય અને મારો અને તમારો બંનેનો સમય છે એ બચત થાય, એના કારણે છે આ બાબત અહીંયા લખવામાં આવતી હોય છે. આ સાથે જ મિત્રો તમને કહું કે આજે લેક્ચર છે માત્ર ને માત્ર ધોરણ 11 આર્ટ્સ અને 12ના વિદ્યાર્થીઓ માટે જ નથી, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે છે, જેમાં મુખ્યત્વે મનોવિજ્ઞાન અત્યારે કહેવાય ને એક મુખ્ય વિષય તરીકે એ બની ગયો છે. ખાસ કરીને શિક્ષકની જે કઈ ભરતી છે તેમાં મિત્રો આપણે 35 માર્કનું આમ ઓલ ઓવર જોવા જઈએ તો બરોબર 25 કે 20 માર્કનું તો હોય જ છે મનોવિજ્ઞાન, પરંતુ બીજું 15 માર્કનું જો એજ્યુકેશનલ સાયકોલોજી હોય, ફિલોસોફિકલ જે સાયકોલોજી હોય વગેરે બાબતો મર્જ કરીને એવી રીતે 35 માર્કનું એ પૂછવામાં આવે. તો ટેટ ની જે પરીક્ષા હોય તેમાં તેમજ જે વિદ્યાર્થી મિત્રો છે તે જીસેટની તૈયારી કરી રહ્યા છે એમને પણ આ એક મુદ્દાઓ છે અથવા તો વિષય છે એ ઉપયોગી બની રહેશે. આ સાથે જ તમને જણાવતા આનંદ થાય છે કે ભાઈ આપણે હવે પછી છે જીસેટના લેક્ચર પણ ચાલુ કરવા ઈચ્છીએ છીએ. હું પોતે જીસેટ ક્વોલિફાઈડ છું. આ સાથે જ આપણે વાત કરીએ તો કે જે અલગ અલગ મુદ્દાઓ છે તેમજ યુજીસી નેટ માટે પણ આપણે અંગ્રેજી અને હિન્દીમાં આવે છે, પરંતુ આપણે ગુજરાતીમાં બને ત્યાં સુધી એ મુદ્દાઓ છે સમજાવવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને તમને થોડી ઘણી પણ પ્રશ્નમાં હિટ મળી શકે, તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો આજે જનીન તત્વ અને વર્તનના સંદર્ભમાં એક પ્રશ્નની ચર્ચા કરવાના છીએ. આ પ્રશ્ન એવો પ્રશ્ન છે કે માત્ર ને માત્ર અહીંયા જ નહીં પણ વિજ્ઞાનમાં પણ છે આ પ્રશ્ન જોવા મળે, બરોબર, અથવા તો વિજ્ઞાન સંદર્ભમાં પણ અથવા તો વિજ્ઞાન વિષય અંતર્ગત કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ પ્રશ્નોથી અંદર છે એમસીક્યુ છે પૂછાતા હોય છે. ખાસ કરીને હવે આપણે જે પ્રશ્નની વાત કરીએ છીએ કે જનીન તત્વ અને વર્તન, અહીંયા જનીન તત્વ અને વર્તનની જ્યારે વાત કરીએ છીએ મિત્રો મનોવૈજ્ઞાનિક સંદર્ભમાં, કે મનોવિજ્ઞાન આપણે જોઈએ કે વર્તનનો અભ્યાસ કરે છે, તો વર્તનનો અભ્યાસની સાથે જે માનસશાસ્ત્રીઓ છે, જૈવશાસ્ત્રીઓ છે, જૈવ મનોવૈજ્ઞાનિકો છે, એમને કાંઈક એ બાબત જાણવા મળી કે એના કારણે કે એક વારસો છે, એ જે વારસામાં આપણને મળતા રંગસૂત્રો કે જનીન તત્વો છે કે ડીએનએ છે એ આપણા વર્તન ઉપર પણ ઘણી બધી ઇફેક્ટ અથવા તો અસર છે ઉત્પન્ન કરે છે. તો અહીંયા એ તમામ પાસાઓનો છે આપણે અભ્યાસ કરવાના છે જે આપણા વર્તન ઉપર ઇફેક્ટ કરે, એમાં ખાસ કરીને જનીન તત્વ. સૌપ્રથમ વાત કરીએ કે ભાઈ જનીન તત્વની અથવા તો વારસાને અથવા તો વારસો કોને કહી શકાય, તો એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા ગુણો લક્ષણોને આપણે વારસો કહી શકાય છે, અથવા તો ગુણો લક્ષણોને લઈ જનાર એને આપણે વારસો કહી શકાય. આ જ વારસામાં મળતા આપણને રંગસૂત્રો અને એ રંગસૂત્રોમાં જોવા મળતા જનીન તત્વો, એ જનીન તત્વો વારસાના વાહક તરીકે ઓળખવામાં આવે છે. આ જ જનીન તત્વોમાં છે એ ડીએનએ રહેલા છે. જો અહીંયા જે માહિતી છે એ હું તમને કહું છું, પણ અહીંયા આપણે સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ વાત કરીએ કે ભાઈ આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસ અને શું કહેવામાં આવે છે મિત્રો, પ્રજોત્પત્તિ શાસ્ત્ર. આવો પ્રશ્ન પૂછાય મિત્રો, આવો જ પ્રશ્ન પૂછાય
કે ભાઈ આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવાય? પ્રજાપતિ શાસ્ત્ર. બરોબર, ઘણા બધા એવા શાસ્ત્રના નામ લખ્યા હોય અને એમાંથી આપણે પ્રજાપતિ શાસ્ત્ર એ સિલેક્ટ કરવાનું રહેશે. ટૂંકમાં અહીંયા વારસાની જ વાત કરવામાં આવેલી છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે સ્થળાંતરિત થતા ગુણો અથવા તો લક્ષણો છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર, એટલે પ્રજાપતિ શાસ્ત્ર. અહીંયા જયારે જનીન તત્વની વાત કરીએ છે તો આપણે રંગસૂત્રોને કઈ રીતે ભૂલી શકાય? તો રંગસૂત્રોની વાત કરીએ તો એ રંગસૂત્રોમાં મુખ્યત્વે 46 રંગસૂત્રો છે. કેટલા મિત્રો? 46 રંગસૂત્રો. તો મિત્રો આ સાથે આપણે જે રંગસૂત્રોની વાત કરીએ એટલે કુલ રંગસૂત્રો કેટલા? તો કે 46. બરોબર, કુલ રંગસૂત્રો કેટલા? તો કે 46. અહીંયા રંગસૂત્રોની આપણે વાત કરીએ તો ફિમેલ તરફથી એટલે કે અંડકોષ અને મેલ તરફથી શુક્રકોષમાંથી આપણને જે રંગસૂત્રો પ્રાપ્ત થાય, બરોબર, એટલે કે અહીંયા આપણે વાત કરીએ જે પ્રજાપતિની કે જાતીય સંબંધની વાત કરીએ અને એના થકી આપણને જે હે એ વારસામાં રંગસૂત્રો મળે છે. તો અહીંયા આપણે ફિમેલ તરફ XX, બરોબર, એટલે કે આવા કુલ 23 રંગસૂત્રો અને પુરુષ તરફથી X અને Y એના તરફથી પણ 23, એમ કુલ 46 રંગસૂત્રો આપણને પ્રાપ્ત થાય. આ રંગસૂત્રોની વાત કરીએ તો આ રંગસૂત્રો 46, પણ જ્યારે જોડ પૂછવામાં આવે તો જોડ છે મિત્રો કેટલી? તો કે 23. આ જ જોડમાં આપણે મુખ્ય બાબત એ જોઈએ કે જાતિ નક્કી કરવા માટે, મીન્સ કે બાળકની જાતિ નક્કી કરવા માટે કોનું કે અથવા તો કોના રંગસૂત્રો અથવા તો કોના જનીન છે એ મુખ્યત્વે જવાબદાર હોય છે? તો અહીંયા મિત્રો પુરુષના આવશે, યાદ રાખવું. અહીંયા એ પણ તમને સમજાવી દો કે ભાઈ પુરુષ તરફથી X અને ફિમેલ તરફથી X જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એ છોકરીનો જન્મ થાય છે, એટલે કે બાળકીનો જન્મ થાય છે. જ્યારે ફિમેલ તરફથી X અને પુરુષ તરફથી અથવા મેલ તરફથી Y પ્રાપ્ત થાય ત્યારે એ છોકરાનો જન્મ થાય અથવા તો બાળકનો જન્મ થાય. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ જે રંગસૂત્રો છે મુખ્યત્વે જનીન એટલે કે જનીન તત્વોના બનેલા છે. શેના બનેલા છે મિત્રો? જેનો આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ તે એટલે કે જનીન તત્વોના બનેલા. આ જ જનીન તત્વો છે એ વારસાના વાહક તરીકે ઓળખવામાં આવે છે. વારસાના વાહક તરીકે ઓળખાય છે, બરોબર, તરીકે ઓળખ. સાથે સાથે આ જ જનીન તત્વો આપણે વાત કરીએ તો કે દરેક એક રંગસૂત્ર એ કેટલા જીન્સ હોય છે? 3000 થી પણ વધુ. બરોબર, આ મિત્રો યાદ રાખવાનું. બરોબર, જાતિ નક્કી કરવા માટે પુરુષ, આ યાદ રાખ. આ બધા જ MCQ ના પ્રશ્નો છે મિત્રો. આ સાથે આપણે પોલ મૂકીએ છીએ, તો પોલ અથવા તો જે ક્વિઝ મૂકીએ છીએ એમાં પણ આપણે આ પ્રકારના પ્રશ્નો મૂકેલા છે. હવે પછી વાત કરીએ આ રંગસૂત્રો હોય એ જનીન તત્વોના બનેલો હોય. આ જનીન તત્વો એ મુખ્યત્વે અથવા તો રંગસૂત્રો અને જનીન તત્વોનું એ DNA નું સ્વરૂપ ધારણ કરે છે. DNA નું ફૂલ ફોર્મ નામ શું? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. મિત્રો DNA નું ફૂલ ફોર્મ નામ પૂછાતું હોય ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આ એસિડ અથવા તો આ DNA છે એ મુખ્યત્વે કેવી રીતે હોય છે? તો કે કેવા પ્રકારના હોય છે અથવા તો કેવા આકારના હોય છે? તમે આ રીતે જોઈ શકો, સાંકળ આકારના, અને એમાં ઝીણા ઝીણા મણકા
પોરવાયેલા હોય એ રીતનો એનો આકાર હોય છે મિત્રો. કેવો આકાર હોય છે? ડીએનએ નો આકાર. આ પ્રકારના ડીએનએ નો આકાર હોય છે. આ ડીએનએ એ મુખ્યત્વે શેના તો કે રાસાયણિક પરમાણુઓના બનેલા હોય છે. શેના બનેલા હોય છે મિત્રો? રાસાયણિક પરમાણુ. આ રાસાયણિક પરમાણુમાં મુખ્ય કઈ બાબત? તો અહીંયા આપણે વાત કરી કે આ એસિડ છે એક પ્રકારનું. તો એ એસિડ કયું? તો કે ન્યુક્લિક એસિડ. આ પ્રશ્ન મિત્રો પૂછાય. ન્યુક્લિક એસિડ. આ રાસાયણિક પરમાણુઓ ન્યુક્લિક એસિડના બનેલા હોય છે. એ જ ન્યુક્લિક એસિડ હે એ મુખ્યત્વે પ્રોટીન, બરોબર, પ્રોટીન નું બનેલું હોય. પ્રોટીન જેવા રાસાયણિક જે કઈ ઉત્પાદકો માટે છે એ ડીએનએ જવાબદાર હોય છે. અને આ જે પ્રોટીન છે એ આપણા સમગ્ર શરીરમાં સંપૂર્ણ રીતે શક્તિ પૂરી પાડતા હોય છે, જેના માટે શારીરિક પ્રક્રિયાઓ જવાબદાર, શરીરના બંધારણ માટે, શારીરિક ક્ષમતાઓ કેળવવા માટે, બુદ્ધિ ક્ષમતા કેળવવા માટે તેમજ વાર્તનિક લક્ષણોનું નિયમન કરવા માટે છે આ ડીએનએ ની ખૂબ અગત્યની અને મુખ્ય ભૂમિકા હોય છે. તો એ જ સાથે આપણે વાત કરીએ તો કે ડીએનએ ની જે પ્રક્રિયા છે એ પછીની જે વાત છે તો કે એ બાબત તો કે દરેક રંગસૂત્રમાં હજારોની સંખ્યામાં વારસાગત લક્ષણોના નિયંત્રકોનું સંગ્રહિત કરે છે. તેને જનીન તત્વો કહેવાય. શું કહેવાય મિત્રો? તેને શું કહેવાય? જનીન તત્વો કહેવાય છે. દરેક રંગસૂત્રોમાં હજારોની સંખ્યામાં વારસાગત લક્ષણોના નિયંત્રકો તરીકે સંગ્રહિત હોય. બરોબર, વારસાગત લક્ષણોના નિયંત્રકો તરીકે સંગ્રહિત હોય તેને આપણે જનીન તત્વો કહીએ છીએ. હજારોની સંખ્યામાં આપણે 3000 ની વાત કરીએ દરેક એક રંગસૂત્ર, બરોબર. આ દરેક રંગસૂત્રોમાં હજારોની સંખ્યા. કેટલી? હજારો એટલે કે 3000. કેટલા હજાર? 3000. બરોબર. જનીન તત્વો રહેલા હોય છે જેને જનીન તત્વો કહેવામાં આવે છે મિત્રો. આ સાથે જ બીજો મુદ્દો જોઈએ તો કે બાળકોના માતા પિતા દ્વારા વારસામાં મળેલ પૂર્ણ જનીન તત્વોનો જે કઈ સંપૂર્ણ સમૂહ છે એને શું કહેવાય? તો મિત્રો જીનોટાઇપ કહેવાય. શું કહેવાય? જીનોટાઇપ. એને શું કહેવાય મિત્રો? જીનોટાઇપ. જે વારસામાં મળેલ છે, માતા પિતા થકી મળેલ છે અને જે સંપૂર્ણતઃ એ પ્રત્યક્ષ નથી હોતું. કેવું હોય? પરોક્ષ હોય. કેવું હોય છે? પરોક્ષ હોય છે. તેને આપણે જીનોટાઇપ કહેવામાં આવે છે. જેના દ્વારા વ્યક્તિની ઓળખ શક્ય હોય. દાખલા તરીકે શરીરના બંધારણ, આંખ, વાળ અને ચામડીનો રંગ જેવા અવલોકિત એટલે કે જેનું નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણોના સમૂહને શું કહેવાય મિત્રો? ફિનોટાઇપ. શું કહેવાય મિત્રો? ફિનોટાઇપ. બંને પ્રશ્ન મોસ્ટ આઈએમપી. બાહ્ય રીતે જોઈ શકાય એવી બાબતને ફિનોટાઇપ, પ્રત્યક્ષ રીતે જોઈ ન શકાય એવી બાબત એટલે જીનોટાઇપ. જે વારસામાં મળેલ છે, બરોબર, જે જનીન તત્વો હોય છે તે, રંગસૂત્રો હોય છે તે, ડીએનએ હોય છે તેને જીનોટાઇપ કહેવાય. અને જ્યારે બાહ્ય રીતે આપણને જે દેખાતી દરેક વારસામાં મળેલી બાબત છે તેને આપણે ફિનોટાઇપ કહેવામાં આવે છે. અહીંયા વાર્તનિક જનીન શાસ્ત્રની જ્યારે વાત કરીએ તો કે એવી બાબત કે એવી માનસિક પ્રક્રિયાઓ છે, બુદ્ધિ છે અને વાર્તનિક પ્રક્રિયાઓનો જે અભ્યાસ કરતું શાસ્ત્ર હોય એને વાર્તનિક જનીન શાસ્ત્ર કહેવાય. શું કહેવાય મિત્રો? વાર્તનિક જનીન શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ અહીંયા એક એક્ઝામ્પલ અથવા તો સ્પષ્ટતા એ કરવામાં આવેલી છે દરેક જનીન તત્વોના સંદર્ભમાં કે મિત્રો કે સમાન વારસો ધરાવતા એક જ બાળકો હોય અથવા તો કહેવાય ને કે ટ્વિન્સ હોય, બંનેનો એક સાથે જન્મ થયેલો હોય, છતાં પણ બંનેના વર્તનમાં, વિચારમાં, વાણીમાં વગેરે રીતે ફેરફાર જોવા મળતો હોય છે. તો એનું કારણ અહીંયા વારસો સમાન હોવા છતાં વર્તનમાં ભિન્નતા કેમ? તો એ ચોક્કસ જનીન તત્વો તેમજ એની પાછળ રહેલા કારણો કયા? તો કે વારસો અને પર્યાવરણ. બરોબર, બંનેને એક સરખું વાતાવરણ મળ્યું પણ હોય અને ન પણ મળ્યું હોય. વારસામાં દરેક જનીન તત્વો એ જે તે ક્ષમતા કેળવવાની હોય, ક્ષમતા કેળવેલી હોય પણ ખરી અને એકે ન પણ કેળવી હોય તો એના કારણે આપણે કેવું હોય તો કહી શકાય કે ફિઝિકલી દ્રષ્ટિએ ગમે તેટલા સમાન હોવા છતાં વર્તનની દ્રષ્ટિએ તેમાં ભિન્નતા 100% જોવા મળે
છે. આવા મનોવૈજ્ઞાનિક અભ્યાસો પણ થયેલા છે એકદળીય અને દ્વિદળીય જોડકા બાળકો ઉપર. તેમ છતાં ત્રીજા મિનિટમાં આપણે વારસાની અસર અથવા વારસાને અસર કરતા પરિબળોમાં આપણે વાત કરીએ તો કે વિકાસને અસર કરતા પરિબળોની આપણે વાત કરી હતી કે વારસો અને જે પર્યાવરણ છે એની અસર છે બાળકના વિકાસ ઉપર થાય જ છે. આ સાથે જ મિત્રો આજનો જે પ્રશ્ન છે ટૂંકો હતો પણ પરીક્ષામાં પૂછાય તેવો હતો. આ પ્રશ્ન તમને સમજાઈ ગયો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો. સાથે જ મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.